Hello students, welcome back to the class. Guys, in the OCM we concluded chapter number 1 in the last session, right? And we understood everything about the basics of the management. Today we are going to start the new chapter and that is named as chapter number 2, Principles of Management. Right? Principles of Management ने जो गुजराती में कहिए तो એવું કહેવાય કે મેનેજમેન્ટ માટેના સિદ્ધાંતો. There are some basic rules or the basic framework, right? કે જેની અંદર રહીને એક એમ્પ્લોયીએ કામ કરવાનું છે કે જેની ફ્રેમવર્કને ફોલો કરીને એક મેનેજરે મેનેજમેન્ટ કરવાનું છે. So, what are the basic principles of the management that we are going to understand in this whole chapter? આજના સેશનમાં આપણે સમજવાના છીએ કે મેનેજમેન્ટની સ્ટાર્ટઅપ કઈ રીતના થયું આપણે જાણી ચૂક્યા છીએ, રાઈટ? બટ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ સુધી આપણે કઈ રીતના પહોંચ્યા, કઈ રીતના ઇવોલ્યુશન થયું એનું, એના પછી પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટનો મિનિંગ શું છે ને કન્સેપ્ટ શું છે. That is going to be the part of our topic today. Guys, પ્રીફેસની વાત કરીએ તો let's start with this that ancient times ની અંદર સૌની પહેલા જે મેનેજમેન્ટ છે, બરાબર, એ મેનેજમેન્ટની શરૂઆત તો માણસ આદિમાનવથી એટલે કે આદિ સમયથી કરતો હોય છે. That is from the ancient times when we started the socialism, we started living with the society. From that time only we are doing the management, right? તો મેનેજમેન્ટના જે રૂલ્સ છે, મેનેજમેન્ટનું જે બેઝિક ફ્રેમવર્ક છે, રાઈટ, એ તો એન્શિયન્ટ ટાઈમથી ચાલતું જ આવે છે. તેમ છતાં if we get into history, then there are certain warriors too whose name we would like to take over here, and that is Chandragupta Maurya and Shivaji Maharaj. Chandragupta Maurya and Shivaji Maharaj, they were the famous rulers of their own time and one of the best warriors of their own time, right? They are known very well for their art of war, right? જે રીતના એ લોકો વોર કરતા હતા, જે રીતના એ લોકો ફાઇટ કરતા હતા, રાઈટ, જે રીતના એ લોકો પોતાના ગમે એટલા એનિમીઝ હોય પણ એ દરેક એનિમીઝને જે રીતના માત આપતા હતા, રાઈટ, ધીસ ઓલ થિંગ વોઝ ધેર ઇન ધેર આર્ટ ઓફ વોર. એનો જે યુદ્ધની જે કળા હતી, એની જે સ્કિલ હતી વોર ફાઇટ કરવા માટે, એ હતું. સો વેર ડીડ ધેટ આર્ટ કેમ ફ્રોમ? This art came from the management. When to deploy the army, how much to deploy the army, where to deploy the army, right? ક્યારે કેટલા પ્રમાણમાં આપણે આર્મીને ડિપ્લોય કરશું, કઈ રીતે આપણે ફાઇટ બેક કરશું, ક્યારે સ્ટેપ બેક કરીને ફરી ક્યારે રીઅટેક કરવાનો છે. These all were the things, right? So basically it was nothing but the management of the resources they had to fight a war. એ લોકો પાસે યુદ્ધને ફાઇટ કરવા માટે, વોરને ફાઇટ કરવા માટે જે પોતાની પાસે રિસોર્સિસ હતા ને, એ રિસોર્સિસનું બેસ્ટ મેનેજમેન્ટ કરતા હતા, એન્ડ ધેટ્સ હાઉ દે બીકેમ ધ બેસ્ટ રૂલર. સો એક વસ્તુ અહીંયા બહુ ખાસ ક્લિયર છે કે જેટલું સારું મેનેજમેન્ટ તમારું હશે એટલું સારું તમે કોર્પોરેટ માર્કેટના વોરમાં વિન થવાના છો, એટલું સારી તમે ફાઇટ કોર્પોરેટ વોરમાં આપી શકશો. દેટ મીન્સ the best management you provide, that will give you the best result of the success of your business, right? So over here we have seen the example of Chandragupta Maurya, Shivaji Maharaj, right? And due to their art of war. Now principles નો જે બેસિક કન્સેપ્ટ છે ને, બરાબર, પ્રિન્સિપલ્સ નો કન્સેપ્ટ જે છે એનું ઇવેલ્યુએશન, બરાબર, થતું હતું. ઇવેલ્યુએશન એટલે કે વિચારણા, બરાબર. દર વખતે નવા પ્રિન્સિપલ્સ ફાઇન્ડ આઉટ થતા હતા, એનું ઇવેલ્યુએશન થતું હતું, અને ઇવેલ્યુએશન કરતા હતા થિંકર્સ અને ફિલોસોફર્સ, વિચારકો અને તત્વજ્ઞાનીઓ, શાસ્ત્રીઓ. There were the people who were thinking about the new principles of the management. All the times they were just busy finding out the new ways out from which the management can be done in the efficient manner. કઈ રીતના સારામાં સારું મેનેજમેન્ટ આપણે કરી શકીએ કે જેનાથી બેસ્ટ રિઝલ્ટ આપણને મળે છે, બરાબર. તો એ બધા જે થોટ છે એનું મૂલ્યાંકન થતું, રાઈટ. પીપલ યુઝ ટુ ઇવેલ્યુએટ ધેમ. પ્રીવિયસ પ્રિન્સિપલ્સ છે, પ્રીવિયસ રૂલ્સ છે, એને કરંટ રૂલ્સ અને પ્રિન્સિપલ્સ જે આપણે હમણાં અપડેટ કરી મૂક્યા છે એની સાથે ઇવેલ્યુએટ કરો, રાઈટ. એનું મૂલ્યાંકન કરવામાં આવતું કે વિચ ગેવ ધ બેસ્ટ રિઝલ્ટ, ધ એન્શિયન્ટ વન ઓર ધીસ વન, રાઈટ. એન્ડ those all rules and principles were being adopted which were giving the best result. So that's how the evaluation was being done by the thinkers and the philosophers. Now what did they do? Thinkers and philosophers શું કરતા? એ એવું જ કરતા, they used to rethink and represent new principles, right? They represent the new principles. After the representation of the new principle, if they find any problem in that, they used to rethink it again, and again the new principle was being introduced with the corrections, right? So that's how the things were going on. કે જે પ્રિન્સિપલ્સ એ લોકોએ પહેલા તૈયાર કર્યા છે એ જ પ્રિન્સિપલ્સને વારંવાર વિચારવાનું, રાઈટ, અને પછી એને પાછું ફરીથી રિપ્રેઝેન્ટ કરવાનું, ફરીથી અપ્લાય કરવાનું. ઇન કેસ ફરી કોઈ પ્રોબ્લેમ છે તો અગેન એના પર રીથિંક કરવાનું. સો ધેટ્સ હાઉ ધ સાયકલ વોઝ ગોઈંગ ઓન, એન્ડ that's how the evaluation was being done by the thinkers and the philosopher, right? There are many thinkers and many philosophers who gave their best shot while they were preparing the basic principles of the management. One of them is Frederick Taylor, right? Then Henry Fayol, Gilbert, Max Weber. Then
Chester Bernard, Peter Drucker, and one Indian person too, C.K. Prahalad. These were the people who gave their best shot. That means એ લોકોએ ખૂબ જ મહેનત કરી હતી અને પોતાનું જે બેસ્ટ પરફોર્મન્સ આપી શકે આપ્યું હતું to find out the best principles of the management what you are going to study. So આપણે જે આ ચેપ્ટરમાં બેઝિક પ્રિન્સિપલ શીખવાના છીએ, આપણે જે પ્રિન્સિપલ સમજવાના છીએ, બરાબર, એ પ્રિન્સિપલ્સનું સ્ટાર્ટઅપ કરનારા જે લોકો છે આ લોકો એમાંના એક છે. These are the people કે જેના મદદથી આજે આપણે આટલો વાસ્ટ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ એટલો ઇઝીલી સમજી શકીએ છીએ, રાઈટ? સો this is the basic introduction to the chapter. Now let's come to the meaning. આપણે આ ચેપ્ટર શીખવાના છીએ about the principles of management. So what is the principles of management? Let's get the meaning out of it. Guys, whenever we are working in an organization, when we are making some arrangement or when we are doing the management of any organization, at that time we have to frame such rules and regulations to be followed. Right, so we need to frame some rules and principles so that we can easily approach our objectives in a business organization. આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન આપણે જે ચલાવીએ છીએ, આપણે મેનેજમેન્ટ કરીએ છીએ, રાઈટ, તો એની પાછળ આપણો બહુ બેઝિક મોટિવ છે, એન્ડ ધેટ મોટિવ ઇઝ ટુ અચીવ આર ઓન ડિસાઇડેડ ઓબ્જેક્ટિવ. આપણે બિઝનેસ ગોલ એક ડિસાઇડ કર્યો છે અને એ જે બિઝનેસ ગોલ ગાઈસ આપણે ડિસાઇડ કર્યો છે એને અચીવ કરવા માટે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ, રાઈટ? સો આપણે જ્યારે મેનેજમેન્ટ કરીએ છીએ એટ ધેટ ટાઈમ આપણે જ્યારે પ્લાનિંગ કરશું, ઓર્ગેનાઇઝિંગ કરશું, એ દરેકની અંદર આપણે મેનેજમેન્ટના બેઝિક પ્રિન્સિપલ્સ ફોલો કરવાના છીએ, રાઈટ? તો એક બહુ બેઝિક વસ્તુ છે ગાઈસ કે તમારે જો તમારા ડિઝાયર્ડ ગોલ સુધી પહોંચવું હોય તો તમારે તમારા જે વર્ક છે ને એને બાઉન્ડ્રી આપવી પડશે કે કયા લેવલથી કયા લેવલની વચ્ચે જ એ વર્ક થવું જોઈએ, બરાબર? જો મોર દેન રિક્વાયર્ડ લેવલ થાય, રાઈટ, તો તમારું આખું વર્ક ડાયવર્ટેડ થશે ને લેસ દેન રિક્વાયર્ડ લેવલ થાય તો યુ વિલ નેવર બી એબલ ટુ રીચ ટુ યોર ઓબ્જેક્ટિવ. યુ નીડ ટુ ડુ વેરી મચ ક્લિયર એન્ડ વેરી મચ પ્રિસાઇઝ ટુ વર્ક, રાઈટ? તમારે જે તમારું વર્ક કરવાનું છે બહુ ચોકસાઈથી કરવાનું છે, રાઈટ, બિંગ ઇન ટુ બાઉન્ડરી, એન્ડ ટુ ડિસાઇડ ધેટ બાઉન્ડરી ઇઝ કોલ્ડ ધ રૂલ્સ એન્ડ ધ રેગ્યુલેશન્સ, ધ પ્રિન્સિપલ્સ. તો જ્યારે પણ આપણે બિઝનેસમાં કોઈ એક ઓબ્જેક્ટિવ ડિફાઇન કરીએ છીએ તો એટ ધેટ ટાઈમ આપણે થોડા રૂલ્સ બનાવવા પડશે, થોડા પ્રિન્સિપલ્સ ક્રિએટ કરવા પડશે કે જેની મદદથી આપણે ઇઝીલી આપણો ઓબ્જેક્ટિવ સુધી પહોંચી જાય, રાઈટ? તો એની માટે આપણે સૌથી પહેલા પ્રિન્સિપલ્સ અને રૂલ્સ ડિફાઇન કરીએ છીએ, એન્ડ ધોઝ પ્રિન્સિપલ્સ આર નોન એઝ ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, રાઈટ? અને એ જે તમે બેઝિક પ્રિન્સિપલ્સ જે ડિસાઇડ કર્યા છે તમારા બિઝનેસ માટે, જે રૂલ્સ ડિસાઇડ કર્યા છે, રાઈટ, એને આપણે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ કહી શકાય, બરાબર? તો ઇન કેસ ઇફ યુ આર આસ્ક્ડ that what are the principles of the management or what do you mean by the principles of management, then you can note down or then you can pen down that to achieve the objective of business easily, whatever the rules and the principles are framed, they are known as the principles of the management. તમારા બિઝનેસના કોઈ પણ ગોલને અચીવ કરવા માટે તમે જે રૂલ્સ અને બેઝિક પ્રિન્સિપલ્સ તૈયાર કરો છો કે જેના આધારે તમે તમારા ગોલ સુધી સરળતાથી પહોંચી શકો એને તમે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ કહેવાના છો, રાઈટ? સો ગાઈઝ, ધીસ ઇઝ ધ બેઝિક મીનિંગ ઓફ ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. એન્ડ નાઉ કમિંગ ટુવર્ડ્સ ધ લાસ્ટ પાર્ટ ઓફ today's session, and that is the concept. What is a concept, right? બેઝિકલી આ જે કન્સેપ્ટ છે ને પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, એ કન્સેપ્ટનું અમે ઇન્ટ્રોડક્શન લઈએ, બરાબર? તો ગાઈઝ એક વસ્તુ ખાસ કહી કે મેનેજમેન્ટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ સાયન્સ એન્ડ આર્ટ. We have discussed it in the first chapter. Management is the combination of both science and the art. It is neither only science nor only art, right? It is a combination of both. Now, art છે, we just talked about it. A basic skill of a person. તો માણસ પોતાની સ્કિલથી વર્ક તો કરવાનો જ છે, but as it is the science as well, right? So it will have some rules and the principles to be followed as we have in the science. આપણે જ્યારે સાયન્સ સ્ટડી કરીએ છીએ તો સાયન્સની અંદર રૂલ્સ અને બેઝિક પ્રિન્સિપલ્સ આવવાના જ છે કે જેને આપણે ફોલો કરવાના જ છીએ અને કરવા જ પડશે, અધરવાઇઝ આપણા જે સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ છે ક્યારે સક્સેસફુલ થવાના નથી. સેમ વે યુ નીડ ટુ follow the basic rules and the principles of the management to achieve to your objective. If you don't follow that, your management is not perfect, and until and unless you are not doing the perfect management, you are never ever going to achieve the objective that you have decided, right? So for that, it is very much mandatory to follow all the rules and the principles, but it is not the hardcore science, right? It is not the hardcore science. That means there is never ever the rigidity that you need to follow this at any cost.
you can make some changes as of your requirement, right? Each and every business are the different entities. Each and every business organization is the different entity, right? Each and every business organization has their own culture, has their own goal, has their own style of working. So the principles can be modified, the rules can be modified as of the requirement, right? But basic principles must be followed. So one thing over here is that the main concept of the principle of management is it has the direct connection to the human behavior. The principles of management has the direct connection to the human behavior. કોઈ પણ એક વ્યક્તિ છે કે રીતના બિહેવ કરશે, બરાબર, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ છે ને એ ડાયરેક્ટ કનેક્શનમાં છે, બરાબર, કે કોઈ વ્યક્તિ કઈ રીતના બિહેવ કરશે. બીકોઝ મેનેજમેન્ટ આપણે કરીએ છીએ, રાઈટ, વી આર નોટ સપોઝ ટુ મેનેજ ધ સ્ટોક એવર. યુ આર નેવર એવર સપોઝ ટુ સે ટુ ધ સ્ટોક, હે કમ ઓન, લિફ્ટ અપ યોરસેલ્ફ એન્ડ ગો ટુ સમવેર એલ્સ. You cannot say that. When we are sitting in the classroom and you need to displace your bench from one place to another, એટલે કે તમારે તમારી બેન્ચ જે છે એને એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ મૂકવી છે. Can you come out and give the order, hey bench, come on, put yourself a 2 steps ahead right now? You cannot do that. You are supposed to do it, right? So non-living stock are never ever supposed to be managed. We have to do the management of them just for the sake of availability and the usability. But in maximum cases, in 90% of the cases, the management is being done to manage all the human working in an organization. All the human who are working in an organization, they are supposed to be managed. So over here, it is quite true that it has the direct connection to the human behavior, right? All of the human who are working in the organization, they are supposed to be managed, right? So principles of management will make you understand about how the common person will behave. કોઈ એક માણસ તમારા ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતના બિહેવ કરશે, બરાબર, એ વસ્તુ તમને પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ શીખવાડશે, બરાબર, અને એના બિહેવિયરના આધારે તમે એને મેનેજ કરી શકશો. સે ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન છે એને તમારે ટાર્ગેટ માટે મોટિવેટ કરવો છે, રાઈટ, પણ એ માણસ થોડા સોફ્ટ હાર્ટેડ છે, તો જો સોફ્ટ હાર્ટેડ માણસ હોય, બરાબર, તો એને તમે જરા સોફ્ટલી કહેશો, બરાબર, અથવા તો એને પ્રમોશનલ વેથી વાત કરશો કે ડિયર કમ ઓન, યુ આર ડુઈંગ બેસ્ટ, આ તે મીઠી મીઠી વાતો કરશો, તો એ માણસ પોતાના કામ માટે દોડવા માંડશે. There is a person, right, કે જેનો માઇન્ડસેટ બહુ રફ છે, રાઈટ. દરેક માણસના માઇન્ડસેટ અલગ હોય છે. જેમ 5 આંગળી સરખી નથી હોતી, એમ 5 માણસ પણ સરખા નથી હોતા, રાઈટ. તો સેમ વે કોઈ માણસ છે કે જેનો એટીટ્યુડ છે થોડો સ્ટ્રોંગ છે, જેનું બિહેવિયર થોડું સ્ટ્રોંગ છે, તો એ માણસને તમારે કેવું પડે, હે ડ્યુડ, ઇફ યુ વોન્ટ ટુ ગેટ સક્સેસ યુ નીડ ટુ વર્ક ઓર એલ્સ યુ આર ગોન. તો એ માણસ ઘણા કોઈ ચેલેન્જ એક્સેપ્ટ કરશે, ઘણા વોર્નિંગ એક્સેપ્ટ કરશે, ઘણા સિમ્પથી એક્સેપ્ટ કરશે. દરેક લોકોને ટેકલ કરવાની રીત અલગ છે. તો પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ છે સૌથી પહેલાં તો હ્યુમન બિહેવિયરને ફોલો કરે છે. હ્યુમન બિહેવિયર જે છે, બરાબર, એ હ્યુમન બિહેવિયરને સૌથી પહેલાં તો સ્ટડી કરશે અને એના બેઝ ઉપર એક એવું ફ્રેમવર્ક તૈયાર થશે, એના બેઝ ઉપર એવા પ્રિન્સિપલ્સ અને એવા રૂલ્સ તૈયાર થશે કે જેનાથી એક માણસને તમે હંમેશા કામ કરવા માટે મોટિવેટ કરી શકો, રાઈટ. હ્યુમન બિહેવિયર ક્યાં અલગ થાય છે એ જોઈ લઈએ, બરાબર. તો જ્યારે કોઈ એક માણસ હોય, બરાબર, બીઇંગ ધ બિઝનેસ ઓનર, તમે કોઈ માણસ છે, બરાબર, એને પ્રમોટ કરવા માંગો છો, તમે શું વિચારશો કે કેટલા વર્ષથી એ માણસ આપણી કંપની સાથે લોયલ છે, કેટલા વર્ષથી એ લોયલ્ટી ફોલો કરી રહ્યો છે, રાઈટ. એના બેઝ ઉપર તમે માણસને પ્રમોશન આપશો. જ્યારે એ માણસને પ્રમોશન મળે છે તો એ શું વિચારશે? એવું નહીં વિચારે કે ઇટ વોઝ માય લોયલ્ટી, મેં એટલા સમય કામ કર્યું એટલે કંપનીએ મને પ્રમોશન આપ્યું છે. એ માણસ શું વિચારશે? That person will think that I have got the promotion because I am best at certain areas, I have done the best job up to now and that's why I'm being promoted, right? So the mindsets are different. And what is the behavior of a common person at the time of the same situation, on the basis of the situations, how to manage them, right? So there are some basic principles of that, and that is the main concept of our topic today, right? And we can say it's a perfect guide for the decision. તમારે જ્યારે કોઈ પણ ડિસિઝન લેવું છે તો એની માટેનું perfect guideline તમને principles of management આપશે, right? If you are stuck in any of the situation and if you check out all the basic principles of the general principles of the management, you can definitely find the way out, right? Say for example, as of the principles of the management, motivation can be done with 2 things: monetary motivation, non-monetary motivation, right? Or you can do by 2 things: positive motivation, negative motivation, right? If there is a person who is not doing his work well, then after studying him you can come to know that what kind of motivation can be used, right? If that person is very much afraid about his job and if you just give them the threat that if you don't achieve your target you are going to lose the job, definitely that person will be motivated to work well, right? If a person who is worried about that incentive and promotion, then you can say if your promotion is consistent for 2 to 3 years and if you are achieving the target all the months, definitely you will get
some better increment and better incentives by the end of the year, then definitely that person is going to work for his own benefit, right? So it is a perfect decision for the guy too. So guys, this is the meaning, the preface and the concept of the management. In today's session we are going to conclude that one only. I hope you guys are quite clear with the concepts and all, right? I'll see you in the next session with some new topics. Till then, I would like to ask for your leave. Goodbye, take care, have a nice time. I'll see you in the next session with a new topic. Till then, stay home, stay safe, keep making notes.